નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભાજપમાં સાઇડલાઇન થયેલા જૂનાગઢના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડા હવે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જવાહર ચાવડાએ ભાજપની સામે જાણે કે તીર કામઠા તાણ્યા હોય તે રીતે એક બાદ એક ભાજપ સંગઠનના જૂના અને નવા ઉકેલા કાઢીને પત્રો લખીને રાજકારણમાં ભારે ઉથલપાથલ લાવી દીધી છે. આવામાં ચાવડાનો વધુ એક પત્ર સામે આવ્યો છે. જવાહર ચાવડાએ કેટલીક ચોખવટ કરી છે. ભાજપના કાર્યકરોને આ પત્ર દ્વારા સંદેશ આપ્યો છે, જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જવાહર ચાવડાએ હવે આ લેટરમાં જણાવ્યું છે કે મારા ભાજપ કાર્યાલય સંબંધિત પત્રના જવાબમાં કિરીટભાઈ પટેલે સ્પષ્ટતા કરતા ઇમ્પેક્ટ ફી ભરવાનો સ્વીકાર કરીને પોતાની ભૂલ કબૂલી લીધી છે, પરંતુ વ્યક્તિગત તુમાખી અને આડંબરમાં કરેલી ભૂલ એ પાર્ટી પર થોપવાની પેરવી સ્વીકાર્ય નથી. આ સબબ ભરવાનો દંડ કે પછી શિક્ષણાત્મક પગલાં માત્ર તેના પર જ લાગુ પડે છે, જેમાં ભાજપનો પાયાનો કાર્યકર કે શીર્ષ નેતૃત્વ કોઈ પણ રીતે જવાબદાર નથી. આ મુદ્દા પરત્વે ધ્યાન દોરવાનો હેતુ માત્ર ને માત્ર પક્ષને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કૃત્યમાં જોડાવાથી દૂર રાખવાનો જ હતો. અને આપ સૌએ મારા તત્કાલીન લેટરને લખેલા જે પત્રને ધ્યાને રાખીને અને વાંચશો તો જણાશે કે મારો હેતુ એ કોઈ પણ સન્માનીય વ્યક્તિ કે પછી આ ગેરકાયદેસર કૃત્યોથી દૂર રાખવાનો જ હતો, તેમ પણ લેટરમાં ઉમેર્યું છે. તો બીજી તરફ જૂનાગઢ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે જવાહર ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે. તમે જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર પીએમ મોદીને સંબોધીને જવાહર ચાવડાએ આના અગાઉ લેટર વોર શરૂ કર્યો હતો, જેમાં ખબર એવી મળી રહી છે કે ચાવડાએ લેટર પોસ્ટ કરીને જૂનાગઢમાં કમલમ કાર્યાલય બનાવવા માટે તમામ શરતોનો ભંગ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો કે બિનખેતી જમીન કરાવ્યા બાદ નિયમો તોડીને કાર્યાલય બનાવવામાં આવ્યું હતું. તમે જણાવી દઈએ કે અહેવાલો મળી રહ્યા છે કે થોડા દિવસો પહેલા જ કિરીટ પટેલે વોકળામાં દબાણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને આડે હાથ લીધા હતા. તેમણે પીએમ મોદીને ટાંકીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આ પત્ર લખ્યો છે, જેમાં કિરીટ પટેલ પર હોદ્દાનો દુરુપયોગ કરીને સત્તા લાલસામાં રાચ્યા હોવાનો પણ સણસણતો આરોપ લગાવ્યો હતો. તેમણે કિરીટ પટેલ પર આરોપ લગાવ્યો કે તેમને વોકળા ઉપર કરેલા દબાણોના કારણે જ શહેરમાં પૂર આવ્યું હતું. આની સાથે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એક સાથે 3 હોદ્દા ભોગવતા હોવાની પણ વાત પીએમ મોદીને રજૂ કરી હતી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.